છે। આજે હારીજ બેસરાજી બાયપાસ રોડ નવીન રોડ બનતાની સાથે ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું અને માલ વાહન ગાડીઓ જે 50 ટનની કેપેસિટીવાળી છે જે 70 ટન ભરીને ફૂલ સ્પીડે હંકારતી હતી, તેના કારણે અકસ્માતનો ખૂબ જ ભય સેવાઈ રહ્યો હતો। તો અમે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર નાખવા માટે મુખ્યમંત્રીશ્રીમાં, કલેક્ટરશ્રીમાં અને તાલુકા સ્વાગતમાં દરેક જગ્યાએ રજૂઆત કરી હતી। તો આ રજૂઆતના પરતે પહેલાં તો સ્ટેટ રોડ વિભાગ દ્વારા એવો જવાબ આવ્યો કે આ બમ્પ આ રોડ ઉપર યોજનામાં નથી, છતાં અમારી ધારદાર રજૂઆત અને પરિસ્થિતિની ગંભીરતાને જોઈને તંત્ર દ્વારા આખરે સ્પીડ બ્રેકર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ વિષયમાં અમને મીડિયાએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે। અમે મીડિયાનો અને આખરે તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સ્પીડ બ્રેકર નાખતાની સાથે અહીં અકસ્માતો ઘટી જશે। જે ફૂલ સ્પીડે ગાડીઓ જતી હતી તે સ્પીડો લિમિટ થઈ જશે। આ જલિયાન ચોકડી ઉપર ખૂબ જ અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે। આ સોસાયટીના બાળકો સ્કૂલે ભણવા જાય, આ રસ્તો મુખ્ય 4 રસ્તા કહેવાય છે,